નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણા ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે જે ટોપિક છે આમની ચર્ચા કરીએ છીએ, આ ટોપિક છે આમનું નામ છે ગુજરાત। આપણે પહેલા લેક્ચરની અંદર ગુજરાતના મેપિંગની ચર્ચા કરી, ત્યારબાદ ગુજરાત છે આમના જિલ્લાઓ છે, આમની રચના છે, આમની આપણે વાત કરી। આવી રીતે આપણે ગુજરાતનો મેપ ભણ્યો હતો અને ગુજરાતના નકશાની અંદર આપણે ગુજરાતના જે જિલ્લાઓ છે આમની રચનાની આપણે ચર્ચા કરી હતી। હવે આજે ત્યાંથી આગળ વધવાનું છે, આગળ વધવાનું થાય છે અને આગળ આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની થાય છે એ મુદ્દો કયો છે તો કે ભાઈ ગુજરાત છે આમની કેવી સરહદ તો કે આંતરરાજ્ય સરહદ। તો ચાલો શરૂઆત કરીએ। આજનો જે મુદ્દો છે આમની અને આજનો જે મુદ્દો છે આમનું નામ શું છે તો કે ભાઈ ગુજરાત છે આમની આંતરરાજ્ય સરહદ। આંતરરાજ્ય સરહદની વાત કરવાની થાય। હવે આ સરહદ એટલે કેવી સરહદ તો કે ભાઈ ગુજરાત કોઈ રાજ્ય છે એમની સાથે જે સરહદ ધરાવે છે એ સરહદને આપણે કેવી સરહદ કહેશું? આંતરરાજ્ય। હવે જો વાત ગુજરાતની કરો, આ ગુજરાત ગુજરાત છે એ કયા કયા રાજ્યો છે જેમની સાથે સરહદ ધરાવે? તો જો અહીંથી એક રાજ્ય છે આમની શરૂઆત થશે ક્યાં સુધી તો કે ભાઈ અહીંયા સુધી। આ જે રાજ્ય અહીંયા હશે અને આ રાજ્યનું નામ શું હશે? રાજસ્થાન। અહીંયા રાજસ્થાન રાજ્ય સાથેની સરહદ છે। અહીંયા જો વચ્ચે અહીંયા જે રાજ્ય છે વચ્ચે આ રાજ્ય છે આમનું નામ શું છે? મધ્યપ્રદેશ છે। મધ્યપ્રદેશ સાથેની આ સરહદ છે। ત્યાંથી આગળ જો અહીંયા નીચે નીચે જે રાજ્ય છે આમનું નામ શું છે? મહારાષ્ટ્ર છે। મહારાષ્ટ્ર સાથેની સરહદ છે આ। તો ગુજરાત કેટલા રાજ્યો છે આમની સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે તો કેટલા રાજ્યો આવશે? 3 રાજ્યો આવશે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કયું આવશે? મહારાષ્ટ્ર। તો આ 3 રાજ્યો જેમની સાથે ગુજરાત છે એ આંતરરાજ્ય સરહદ ધરાવશે। વાત કરીએ આ 3 રાજ્યો તો કે ભાઈ ગુજરાત 3 રાજ્યો સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે છે। આંતરરાજ્ય સરહદ ધરાવે છે। ચાલો આ 3 રાજ્યોની વાત કરીએ। પહેલું જે રાજ્ય છે આમની વાત કરું તો આ રાજ્ય છે આમનું નામ શું છે તો કે ભાઈ રાજસ્થાન છે। રાજસ્થાન સાથે ગુજરાતના કેટલા જિલ્લા તો કે ભાઈ 6 જિલ્લા છે એ સરહદ ધરાવવાના છે। પહેલું રાજ્ય જેમનું નામ રાજસ્થાન ને કેટલા જિલ્લા? 6। ત્યાંથી આગળ જો બીજું રાજ્ય આવે છે જેમનું નામ છે મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશ સાથે ગુજરાતના કેટલા જિલ્લા સરહદ ધરાવશે તો કે ભાઈ 2 જિલ્લા છે આ મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવ। તો 2 કોની સાથે? મધ્યપ્રદેશ। ત્યાંથી આગળ જાઓ તો ત્રીજું રાજ્યનું નામ શું છે? મહારાષ્ટ્ર છે। મહારાષ્ટ્ર સાથે ગુજરાતના કેટલા જિલ્લા સરહદ ધરાવે છે તો કે ભાઈ 6 જિલ્લા છે આ ગુજરાતના મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે। તો આ ત્રીજું રાજ્ય કયું છે? મહારાષ્ટ્ર। વાત કરીએ કુલ જિલ્લાની તો આમ ગુજરાતના કુલ કેટલા જિલ્લા તો કે ભાઈ 6 અને 6 12 અને 2 14 જિલ્લાઓ તો કે નહીં। કુલ કેટલા જિલ્લાઓ તો કે કુલ 12 જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે। કેટલા? 12 જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે। જો અહીંયા ટોટલ મારીએ ને તો 14 થાય, પણ મેં કેટલા જિલ્લા લખ્યા તો કે 12। આવું શા માટે વહી ગયું છે? તો આની પાછળ કઈક કારણ છે અને હવે આપણે એ કારણ છે આમનો અભ્યાસ કરવાનો છે કે કેમ 12 જિલ્લાઓ થાય, 14 જિલ્લાઓ કેમ નથી થાય। તો જોઈએ આપણે રાજ્યો છે એમને અને એમની જે સરહદ છે
તો પહેલું રાજ્ય રાજસ્થાન, જિલ્લા તો કે 6. બીજું રાજ્ય મધ્યપ્રદેશ, જિલ્લા તો કે 2. ત્રીજું રાજ્ય મહારાષ્ટ્ર, જિલ્લા તો કે 6. તો આ 3 રાજ્યો, જો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આના જિલ્લાની વાત કરવાની છે. યાદ કરો નકશો, મેં તમને કીધું હતું કે 12 અને 15, 12 માં 6 અને 6, 15 માં 6, 8 અને 1, વચ્ચે 3 અને તળ ગુજરાતમાં વચ્ચે 6. આવી રીતે તમારે નકશો યાદ રાખવાનો છે. આવું મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું. તો હવે આંતરરાજ્ય આવી, તો યાદ કરો 12 જિલ્લા મેં કીધા હતા, એમાં મેં 2 ભાગ પાડ્યા હતા 6 જિલ્લા. તો પેલા 6 જિલ્લા કોની સાથે છે? રાજસ્થાન સાથે. બોલો જી એ 6 જિલ્લા કયા છે? એ કહું જી કયા 6 જિલ્લા? તો જો પહેલો જિલ્લો કયો આવે તો કે કચ્છ. ચાલો કચ્છ થી આગળ જાઓ, કયો આવશે તો કે બનાસકાંઠા. ત્યાંથી આગળ જાઓ, કયો આવશે તો કે ભાઈ સાબરકાંઠા. ત્યાંથી આગળ જાઓ, કયો આવશે ભાઈ તો કે અરવલ્લી. ત્યાંથી આગળ જાઓ, કયો આવશે ભાઈ તો કે મહીસાગર. ત્યાંથી આગળ જાઓ, મહીસાગર થી આગળ જાઓ, કયો આવશે તો કે દાહોદ. ચલો ભાઈ કહું જી કેટલા જિલ્લા થઈ ગયા તો કે 6. કેટલા જિલ્લા? 6. કોની સાથે સરહદ ધરાવે? રાજસ્થાન. જો ભાઈ નકશામાં પણ તમે આ 6 જિલ્લાઓ છે જો ભાઈ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. દાહોદ સુધી કોની સરહદ છે? રાજસ્થાન. હવે જો આગળ કયું રાજ્ય તો કે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની. યાદ શું રાખશો તો કે રાજસ્થાન રાજ્ય છે. રાજસ્થાન રાજ્યમાં આપણે જે જિલ્લામાં સરહદ પૂરી કરી, કયા જિલ્લામાં પૂરી કરી તો કે દાહોદ. એ જ જિલ્લાથી આપણે શું કરશું? મધ્યપ્રદેશમાં સરહદ. રાજસ્થાન રાજ્યની અંદર જે જિલ્લામાં સરહદ પૂરી કરી, એ જ જિલ્લાથી આપણે શું કરશું? મધ્યપ્રદેશમાં સરહદની શરૂઆત કરીશું. તો કયા જિલ્લામાં પૂરી થઈ તો કે દાહોદ. તો અહીંયા પેલો કયો જિલ્લો આવશે? દાહોદ. ચલો દાહોદ થી આગળ જાઓ જી, કયો જિલ્લો આવે છે તો કે ભાઈ છોટા ઉદેપુર આવે છે. દાહોદ આમનાથી આગળ જાઓ તો કયો જિલ્લો આવશે તો કે ભાઈ છોટા ઉદેપુર. તો પેલો દાહોદ અને બીજો કયો છે? છોટા ઉદેપુર. કેટલા જિલ્લા થઈ ગયા? મધ્યપ્રદેશના 2 જિલ્લાઓ થઈ. ક્લિયર થાય તો કે યસ. હવે જો કયું રાજ્ય આવે છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર માટે તમે શું યાદ રાખવાના છો તો કે જેમ આપણે મધ્યપ્રદેશમાં યાદ રાખ્યું એમ જ તમારે મહારાષ્ટ્રની અંદર યાદ રાખવાનું છે. કેવી રીતે તો કે ભાઈ જો મધ્યપ્રદેશમાં જે જિલ્લામાં સરહદ આપણે પૂરી કરી, એ જ જિલ્લાથી સરહદ આપણે મહારાષ્ટ્રમાં શું કરવાના છીએ તો કે શરૂ કરવાના છીએ. કયા જિલ્લામાં પૂરી થઈ? છોટા ઉદેપુર. શરૂ ક્યાંથી થશે? છોટા ઉદેપુર. તો ચાલો અહીંયા પેલો જિલ્લો કયો આવી જાય છે? છોટા ઉદેપુર આવી જાય છે. ચાલો છોટા ઉદેપુરની નીચે કયો જિલ્લો આવવાનો છે? યાદ કરો, નદી કઈ છે? નર્મદા. એમની નીચે કયો તો કે ભાઈ તાપી. તાપીની નીચે કયો તો કે ભાઈ ડાંગ. ડાંગની નીચે કયો તો કે ભાઈ નવસારી. નવસારી છે આમની નીચે કયો તો કે ભાઈ છેલ્લો જિલ્લો વલસાડ. કયો છે? વલસાડ. કેટલા જિલ્લા થઈ ગયા? 6. કોની સાથે સરહદ ધરાવશે તો કે મહારાષ્ટ્ર. તો આવી રીતે શું થાય તો કે આ બધા જિલ્લાની સરહદની વાત. તો હવે જો આગળ આ જે આંતરરાજ્ય સરહદ છે આમના આધારે જો આમ ગુજરાતના કુલ 2 જિલ્લા. કેટલા જિલ્લા? 2 જિલ્લા. ગુજરાતના કુલ 2 જિલ્લા. 2 રાજ્યોની, કેટલા રાજ્યોની? 2 રાજ્યોની સરહદ ધરાવે છે. 2 રાજ્યો છે આમની સરહદ ધરાવશે. કેટલા જિલ્લા તો કે 2. કયા 2 જિલ્લા છે? નામ બોલો જી ભાઈ. પહેલો જિલ્લો છે આમનું નામ શું છે તો કે દાહોદ. કયા 2 રાજ્યો સાથે સરહદ ધરાવે છે? નામ બોલો. પહેલું રાજસ્થાન. બીજું રાજ્ય બોલો
બીજું છે મધ્યપ્રદેશ. તો આ બે રાજ્ય જેમની સાથે કોણ સરહદ ધરાવવાનું છે તો કે દાહોદ. ચાલો બીજો જિલ્લો બોલો. બીજો જિલ્લો કયો છે? છોટાઉદેપુર છે. છોટાઉદેપુર કયા બે જિલ્લા સાથે સરહદ ધરાવે? કયા બે રાજ્યો સાથે સરહદ ધરાવે? ચાલો પહેલું રાજ્ય મધ્યપ્રદેશ. ચાલો એમની નીચે બીજું રાજ્ય તો કે મહારાષ્ટ્ર. તો આ કેટલા જિલ્લા? તો કે બે જિલ્લા. કેટલા રાજ્યો સાથે? તો કે બે રાજ્યો સાથે શું ધરાવે છે? તો કે સરહદ ધરાવે. કયા બે જિલ્લા? તો કે દાહોદ અને છોટાઉદેપુર. આ વાત થઈ આંતરરાજ્ય સરહદ છે. આમ હવે જો જિલ્લાઓની સરહદ, જિલ્લાઓની સરહદની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાય છે, અથવા તો હવે જે આગળ સરહદ રિલેટેડ પ્રશ્નો છે આમની ચર્ચા કરવાની છે તે. તો હું પહેલા અહીંયા પ્રશ્ન લખું છું અને પછી આપણે વારાફરતી એ પ્રશ્નો છે આમનો આન્સર મેળવવાની કોશિશ કરીશું. ચાલો જો પહેલો જો પ્રશ્ન, ગુજરાતના કુલ કેટલા જિલ્લા અલગ મુખ્ય મથક ધરાવે છે? શું કરે છે? તો કે ભાઈ અલગ મુખ્ય મથક ધરાવે છે. આ પહેલો પ્રશ્ન થયો, અલગ મુખ્ય મથક ધરાવતા જિલ્લા. જોઈએ હમણાં એ જિલ્લાઓની ચર્ચા કરી. ત્યાંથી આગળ બીજો પ્રશ્ન, ગુજરાતના કુલ કેટલા જિલ્લા અખંડ અથવા ગુજરાત છે અમને કેટલા જિલ્લા અખંડ અથવા અવિભાજિત જિલ્લા છે? અખંડ અથવા અવિભાજિત જિલ્લા ગુજરાતના કેટલા છે? બીજો પ્રશ્ન. ત્યાંથી આગળ ત્રીજો, ગુજરાતના કુલ કેટલા જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે? દરિયાઈ સીમા ધરાવે છે. દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાની વાત કરવાની છે ગુજરાત. આ ત્રીજો. ત્યાંથી આગળ ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાષ્ટ્રીય પછી આંતરરાજ્ય કે દરિયાઈ સીમા ધરાવે છે? ત્રણેય પ્રકારની સરહદ ધરાવતા હોય એવા જિલ્લા, આંતરરાષ્ટ્રીય હોય, આંતરરાજ્ય હોય, દરિયાઈ સીમા હોય, આવા જિલ્લા કેટલા? ત્યારબાદ પાંચમું, ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાષ્ટ્રીય આંતરરાજ્ય કે દરિયાઈ સીમા ધરાવતા નથી? આમાંથી એકેય પ્રકારની સરહદ એમને છે નહીં. આવા જિલ્લા કેટલા છે એ વાત કરવાની છે. આ પાંચમું. પછી છઠ્ઠો, ગુજરાતના
કુલ કેટલા જિલ્લા? લેન્ડલોક છે. કેવા છે? લેન્ડલોક. હમણાં સમજીએ લેન્ડલોક એટલે શું. એવા જિલ્લા કેટલા છે? ત્યાંથી આગળ 7મો, ગુજરાતના સૌથી વધુ જિલ્લાની સરહદ ધરાવતા, જિલ્લાની સરહદ ધરાવતા જિલ્લા કેટલા? સૌથી વધુ જિલ્લાની સરહદ ધરાવતા હોય એવા જિલ્લા કેટલા છે ગુજરાતના? એની ચર્ચા થશે. ત્યાંથી આગળ છેલ્લો પ્રશ્ન, ગુજરાતના સૌથી ઓછા જિલ્લાની, સૌથી કેવા ઓછા જિલ્લાની સરહદ ધરાવતા જિલ્લા. કેટલા જિલ્લા એવા છે જેમને સૌથી ઓછા જિલ્લાની સરહદ અડે? એની ચર્ચા કરો. તો જો જે સરહદને રિલેટેડ જેટલા પણ પ્રશ્નો બનતા હતા એ પ્રશ્નો મેં અહીંયા બોર્ડમાં તમારી સમક્ષ લખેલા છે. જો આ પ્રશ્ન શું છે તો કે સૌથી ઓછા જિલ્લાની સરહદ ધરાવતા જિલ્લા. એની પછી શું છે? જો સૌથી વધુ જિલ્લાની સરહદ ધરાવતા જિલ્લા. એના પછી શું છે તો કે ભાઈ લેન્ડલોક જિલ્લા. ત્યાંથી આગળ શું છે તો કે આંતરરાષ્ટ્રીય, આંતરરાજ્ય કે દરિયાઈ સીમા ન હોય તેવા. એની પછી આંતરરાષ્ટ્રીય, આંતરરાજ્ય અને દરિયાઈ સીમા હોય તેવા છે. પછી દરિયાઈ સીમા, પછી અખંડ અથવા અવિભાજિત જિલ્લા, પછી તો કે અલગ મુખ્ય મથક ધરાવતા હોય એવા જિલ્લા. આ 12 પ્રશ્નો સોલ્વ કરવાના છે. 12 પ્રશ્નો સોલ્વ થઈ ગયા એટલે સમજો આપણું ગુજરાતનું મેપિંગ તૈયાર થઈ ગયું. મેં તો તમને કરાવી જ દીધેલું છે ભાઈ. હવે જોવાનું એ છે તમને કેટલું આવડ્યું. જો તમને આવડી ગયું હોય તો આ બધા પ્રશ્નોનો જવાબ આવડશે. જોઈએ 1 by 1 પ્રશ્ન. પહેલો પ્રશ્ન, અલગ મુખ્ય મથક ધરાવતા જિલ્લાઓ. ચાલો કવજી કેટલા છે તો કે 12. કેટલા જિલ્લાઓ આવશે તો કે અહીંયા 12 જિલ્લા આવશે જે અલગ મુખ્ય મથક ધરાવે છે. ચાલો આ 12 જિલ્લાઓના નામ લખાવો. પહેલો જિલ્લો છે, આનું નામ છે કચ્છ. લાઈન ટુ લાઈન આલશું, ક્યાંય આપણે લાઈન નીચે જશું નહીં. કચ્છનું ભુજ. ચાલો ત્યાંથી આગળ જાઓ. બીજો આવશે બનાસકાંઠા. બનાસકાંઠાનું બોલો જી. પાલનપુર. ત્યાંથી આગળ જાઓ જી ભાઈ સાબરકાંઠા. આ સાબરકાંઠાનું મુખ્ય મથક બોલો જી તો કે ભાઈ હિંમતનગર. ત્યાંથી આગળ જાઓ અરવલ્લી. અરવલ્લીનું મુખ્ય મથક બોલો જી. અરવલ્લીનું મોડાસા. ત્યાંથી આગળ જવાનું થાય અરવલ્લીથી આગળ કયો જિલ્લો આવશે? મહીસાગર. મહીસાગરનું બોલો તો કે લુણાવાડા. ત્યાંથી આગળ દાહોદ આવે. દાહોદનું કયું છે? દાહોદ. છોટાઉદેપુર આવે. એનું શું છે? છોટાઉદેપુર. ત્યાંથી આગળ જાઓ કયો આવશે? નર્મદા. ચાલો નર્મદાનું બોલી જાઓ જી. નર્મદાનું છે રાજપીપળા. નર્મદાનું રાજપીપળા. ત્યાંથી આગળ જાઓ તો શું આવે છે? તાપી. તાપીનું શું છે? વ્યારા. તાપીથી આગળ જાઓ જી કયું આવે? ડાંગ. ડાંગનું શું છે? આહવા. ચાલો ડાંગથી આગળ જાઓ નવસારીનું નવસારી, વલસાડનું વલસાડ, સુરતનું સુરત, ભરૂચનું ભરૂચ, આણંદનું આણંદ, અમદાવાદનું અમદાવાદ, ભાવનગરનું ભાવનગર, અમરેલીનું અમરેલી, ગીર સોમનાથ. કયું આવ્યું? ગીર સોમનાથ. ચાલો બોલેજી તો કે ભાઈ વેરાવળ. ચાલો ત્યાંથી આગળ ગીર સોમનાથ થી આગળ જાઓ જુનાગઢ. જુનાગઢનું જુનાગઢ, પોરબંદરનું પોરબંદર, દ્વારકા. ચાલો દ્વારકાનું કયું છે? ખંભાળિયા.
દ્વારકાનું ખંભાળિયા, ત્યાંથી જામનગર જામનગર, મોરબી મોરબી. હવે ખાલી બે ઘટે જે વચ્ચે છે. એમાંનું એક કયું છે? ખેડા. ખેડાનું કયું છે? નડિયાદ. ખેડાનું કયું છે? નડિયાદ. અને ત્યારબાદ કયું આવે છે? તો કે ભાઈ પંચમહાલ. કયું આવશે? પંચમહાલ. આનું કયું છે? તો કે ભાઈ ગોધરા. પંચમહાલનું કયું છે? તો કે ગોધરા. આ કુલ કેટલા? 12 જિલ્લાઓ એવા છે જે શું કરે છે? તો કે અલગ મુખ્ય મથક ધરાવે છે. આ પહેલો પ્રશ્ન છે, આ સોલ્વ થયો. ક્લિયર થાય? ઓકે, ડન. ત્યાંથી આગળ જો પ્રશ્ન આવશે બીજો, કેટલા જિલ્લાઓ છે અખંડ અથવા અવિભાજિત છે? અહીં કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે 1960માં 17 જિલ્લાઓની રચના થઈ, એમાંના કયા જિલ્લા એવા છે જેમાંથી એક પણ જિલ્લાની રચના કરવામાં આવી નથી? અખંડ અથવા કેવા અવિભાજિત જિલ્લા. ચાલો કયો જી કેટલા છે? તો કે 3. કેટલા જિલ્લાઓ આવશે અહીંયા? 3. આ 3 જિલ્લા કયા છે? 3 જિલ્લાઓની વાત કરું જો. પહેલો ડાંગ, બીજો સૌરાષ્ટ્રનો જિલ્લો છે, જિલ્લાનું નામ છે અમરેલી, અને ત્રીજો કચ્છ. આ 3 જિલ્લા એવા છે જેમાંથી એક પણ જિલ્લાની રચના કરવામાં આવી નથી. આવા 3 જિલ્લા અખંડ અથવા અવિભાજિત જિલ્લા. ક્લિયર? ઓકે. ત્યાંથી આગળ જો. હવે જે આગળ પ્રશ્ન, ગુજરાતના દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓ કેટલા? જો મેં તમને નકશો ભણાવ્યો તો, જો ભૂલા ના હોય તો નકશો જોઉં. મેં તમને કીધું હતું કે 12 જિલ્લાનો સેટ આ, જેમાં 6 ના ભાગ પાડશો. એટલે જો 6 રાજસ્થાન, 6 મહારાષ્ટ્ર, બેમાંથી એક એક જિલ્લો મધ્યપ્રદેશ. હવે 15 જિલ્લાઓ. આ 15 જિલ્લાઓ કેવા હશે? જે દરિયાઈ સીમા ધરાવતા હશે. જે શું કરતા હશે? તો કે ભાઈ દરિયાઈ સીમા ધરાવતા હશે એવા 15 જિલ્લાની વાત કરવાની છે. તો અહીંયા દરિયાઈ સીમા ધરાવતા જિલ્લા કેટલા છે? 15 જિલ્લા છે. આ 15 જિલ્લા. આના હું 3 ભાગ પાડી દઉં. જો દરિયાઈ સીમાના કેટલા ભાગ પાડી દઉં? 3. એક દરિયો છે એ ક્યાંનો રહેશે? કચ્છનો રહેશે. એક દરિયો છે એ ક્યાંનો રહેશે? સૌરાષ્ટ્રનો રહેશે. અને એક દરિયો છે એ ક્યાંનો રહેશે? તળ ગુજરાત છે આમનો રહેશે. કુલ દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? 1600. એમાંથી 406 કિમી કચ્છ ધરાવે છે. 893 કોણ ધરાવે છે? તો કે સૌરાષ્ટ્ર. અને 351 કોણ ધરાવશે? તો કે તળ ગુજરાત. તો આવી રીતે શું થાય છે? તો કે અલગ અલગ દરિયો છે 3 ભાગમાં વિભાજિત થાય. કચ્છનો દરિયા કિનારો છે કેટલા જિલ્લા ધરાવે? તો 1. કચ્છ 1 જ. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 8 અને તળ ગુજરાતનો દરિયા કિનારો 6. યાદ કરો 15 ના મેં 3 ભાગ પાડ્યા હતા, 6, 8 અને 1 એ જિલ્લા. ચાલો હવે જિલ્લાઓ લખીએ. ચાલો બોલો જી. પહેલો જિલ્લો અહીંયા કયો છે? કચ્છ. હવે આ બાજુ આવી જાવ સૌરાષ્ટ્રમાં. ચાલો સૌરાષ્ટ્રમાં અહીંયા બીજો જિલ્લો આવશે. કયો આવશે? કચ્છની નીચે મોરબી. ચાલો મોરબી થી આગળ જાઓ. ત્રીજો આવે, નામ શું છે? જામનગર. ચાલો જામનગર થી આગળ જાઓ. કયો આવશે? તો કે ભાઈ દ્વારકા આવશે. આ દ્વારકા. દ્વારકાથી આગળ જાઓ. કયો આવશે? તો કે ભાઈ પોરબંદર આવશે. આ પોરબંદર છે. તો અહીંયા કયો જિલ્લો થયો? પોરબંદર. ત્યાંથી આગળ જાઓ. અહીંયા કયો જિલ્લો આવશે? અમરેલી આવશે. પોરબંદર થી આગળ કયો આવે છે? તો કે ભાઈ સોરી, મિસ્ટેક થઈ ગઈ. પોરબંદર છે ત્યાંથી આગળ જશો એટલે કયો જિલ્લો આવશે? તો કે ભાઈ જુનાગઢ આવશે. પોરબંદર થી આગળ જાઓ એટલે કયો આવે છે? જુનાગઢ આવે છે. જુનાગઢ છે ત્યાંથી આગળ જાઓ. જુનાગઢ છે ત્યાંથી આપણે આગળ જવાનું છે એટલે કયો જિલ્લો આવે છે? ગીર સોમનાથ આવે છે. જુનાગઢ થી આગળ ગીર સોમનાથ.
ગીર સોમનાથથી આગળ જાઓ એટલે કયો જિલ્લો આવશે? તો કે ભાઈ અમરેલી જિલ્લો આવશે. અમરેલીથી તમે આગળ જાઓ એટલે કયો જિલ્લો આવે છે? તો કે ભાઈ અમરેલીથી આગળ જાઓ એટલે સૌરાષ્ટ્રનો છેલ્લો જિલ્લો ભાવનગર આવી ગયો. કયો જિલ્લો આવી ગયો? ભાવનગર. અહીંયા શું થઈ ગયું? તો કે 8 જિલ્લા છે. ક્યાંના બની ગયા? તો કે સૌરાષ્ટ્ર. હવે જો તળ ગુજરાત. તળ ગુજરાતની અંદર પહેલો જિલ્લો કયો આવ્યો? તો કે ભાઈ અમદાવાદ. અમદાવાદ છે ત્યાંથી આગળ જાઓ બીજો કયો આવે છે? તો કે આણંદ. આણંદ છે ત્યાંથી આગળ જાઓ અને ત્રીજો કયો જિલ્લો આવે છે? આણંદથી આગળ જાઓ એટલે શું આવે? ભરૂચ આવે. ભરૂચથી આગળ જાઓ જી ભાઈ કયો આવશે? તો કે ભરૂચથી આગળ જાઓ એટલે સુરત આવે. સુરતથી આગળ જાઓ જી કયો જિલ્લો આવશે? તો કે સુરતથી આગળ જાઓ એટલે નવસારી આવે. નવસારીથી આગળ જાઓ જી કયો જિલ્લો આવશે? તો કે વલસાડ. કયો જિલ્લો આવી જશે? વલસાડ. આ વલસાડ. આ કેટલા જિલ્લા થઈ ગયા? તો કે 6. તો આ 6 જિલ્લા છે આ ક્યાંના થઈ જાય છે? તો કે તળ ગુજરાત. તો કુલ કેટલા જિલ્લા બની ગયા? તો કે 15. કેટલા જિલ્લા થઈ ગયા? 15. જે શું કરે છે? તો કે દરિયાઈ સીમા ધરાવે છે. ક્લિયર થાય? દરિયાઈ સીમા ધરાવતા 15 જિલ્લાઓ એની વાત. ત્યાંથી આગળ જો હવે આગળ જઈએ અને આગળ જો વાત શું કરવાની છે? કેટલા જિલ્લા છે જે આંતરરાષ્ટ્રીય આંતરરાજ્ય અને દરિયાઈ સીમા. આંતરરાષ્ટ્રીય એટલે કોઈ દેશ સાથે, આંતરરાજ્ય એટલે કોઈ રાજ્ય સાથે, અને દરિયાઈ સીમા આ ત્રણેય પ્રકારની સરહદ ધરાવતા હોય આવા ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? કેટલા જિલ્લા છે ભાઈ? ખાલી કેટલા આવશે? તો કે એક જ જિલ્લો આવશે. કુલ કેટલા જિલ્લા આવશે? તો કે એક જ જિલ્લો આવશે. અને એ એક જિલ્લો છે એ કયો છે? તો કે ઓનલી ફોર કચ્છ જિલ્લો આવે છે. અહીંયા જે શું કરે છે? આ 3 પ્રકારની સરહદ ધરાવે છે. જો અમને આંતરરાષ્ટ્રીય સરહદની વાત કરું, આંતરરાષ્ટ્રીય, ચાલો કયો જે આંતરરાષ્ટ્રીય સરહદ કોની સાથે છે? તો કે પાકિસ્તાન સાથે છે. અને આ સરહદની લંબાઈ કેટલી છે? તો કે 512 કિલોમીટર આ સરહદ છે, આમની લંબાઈ છે. વાત આવે આંતરરાજ્ય સરહદની. કેવી સરહદ? આંતરરાજ્ય. આંતરરાજ્ય સરહદની વાત કરીએ તો કોની સાથે છે? રાજસ્થાન સાથે આંતરરાજ્ય સરહદ છે. અને વાત આવે કોની? તો કે ભાઈ દરિયાઈ સીમાની. દરિયાઈ સીમા, આ દરિયા સીમા છે આમની લંબાઈ કેટલી છે? 406 કિલોમીટર દરિયાઈ સીમા છે, આમની લંબાઈ છે. તો ક્લિયર થાય? આ વાત થઈ કચ્છ જિલ્લો છે એમની જે આંતરરાષ્ટ્રીય આંતરરાજ્ય દરિયાઈ સીમા ધરાવે. ત્યાંથી આગળ જો પ્રશ્ન આવ્યો છે કે કયા જિલ્લા એવા છે જે આંતરરાષ્ટ્રીય આંતરરાજ્ય કે દરિયાઈ સીમા એકેય પ્રકારની સરહદ નથી ધરાવતા? ન તો એ કોઈ દેશ સાથે સરહદ ધરાવે, ન તો એ કોઈ રાજ્ય સાથે, ન તો એ કોઈ દરિયાઈ સીમા. આમાંથી કઈ નથી. આમ તો યાદ કરો નકશો. જો 15 જિલ્લા આંતરરાજ્ય વાળા, સોરી 12 જિલ્લા આંતરરાજ્ય વાળા, 15 જિલ્લા છે દરિયાઈ વાળા. પછી મેં તમને એવું કીધું હતું કે વચ્ચે 3, અહીંયા સૌરાષ્ટ્ર, વચ્ચે 6 તળ ગુજરાત. તો આ જિલ્લા છે એમને કાંઈ નહીં અટતું હોય. જોજો નકશામાં જોજો. ક્લિયર થાય? તો કેટલા જિલ્લાઓ આવશે? તો કે ભાઈ અહીંયા જિલ્લાઓની સંખ્યા આવશે 6 જિલ્લા. આ 6 જિલ્લાઓ આવ્યા. એને હું 2 ભાગમાં વિભાજિત કરું. જો 6 જિલ્લાના 2 ભાગ પાડી નાખું. એક સૌરાષ્ટ્રનો ભાગ છે અને એક કયો ભાગ છે? તળ ગુજરાતનો ભાગ છે. આમ હું એને 2 ભાગમાં વિભાજિત કરી દઉં. સૌરાષ્ટ્ર એવં તળ ગુજરાત. સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. હવે જો સૌરાષ્ટ્ર આમાં કેટલા જિલ્લા? તો કે 3. તળ ગુજરાતમાં કેટલા? તો કે 6. સૌરાષ્ટ્રના 3 કયા? સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ કયા? તો કે ભાઈ પહેલો એક જિલ્લો છે, આમનું નામ છે રાજકોટ. ચાલો વચ્ચેના જિલ્લા બોલો. બીજો જિલ્લો છે આ કયો છે? તો કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લો. બીજો ત્રીજો જિલ્લો બોલો જી કયો છે? તો કે ભાઈ બોટાદ જિલ્લો છે એ બીજો. તો આમ 3 જિલ્લા થઈ ગયા, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ. અહીં તળ ગુજરાતમાં જો ચાલો બનાસકાંઠા નીચે કયો હતો? તો કે પાટણ હતો. પાટણ જિલ્લો 1. પાટણની બાજુમાં કયો? તો કે ભાઈ મહેસાણા બીજો. મહેસાણાની નીચે કયો જિલ્લો આવતો હતો? તો કે ભાઈ ગાંધીનગર. આ ગાંધીનગર ત્રીજો.
ગાંધીનગરની બાજુમાં કયો હતો તો કે ભાઈ ખેડા, ખેડા ચોથો જિલ્લો, ખેડા છે એમની બાજુમાં કયો હતો તો કે ભાઈ પંચમહાલ, આ પંચમહાલ છે આ પાંચમો જિલ્લો થયો. પછી પંચમહાલ ની નીચે કયો હતો વડોદરા હતો, આ વડોદરા કેટલામો થયો છઠ્ઠો. તો આ 6 જિલ્લા જે શું ધરાવવાના છે તો કે કાંઈ નહીં ધરાવે ઉપરમાંથી. ક્લિયર? તો આ 6 જિલ્લાઓ ક્યાંના તો કે તળ ગુજરાત. અને સૌરાષ્ટ્રના કેટલા 3. કુલ કેટલા જિલ્લા થઈ જાય તો કે કુલ જિલ્લાઓ થઈ જશે અહીંયા 9. 6 જિલ્લા ક્યાંના છે તો કે 6 જિલ્લા છે આ તળ ગુજરાતના છે. અને 3 જિલ્લા છે એ ક્યાંના છે? 3 જિલ્લા છે એ ક્યાંના છે તો કે આ 3 જિલ્લા છે એ ક્યાંના આવવાના છે તો કે ભાઈ સૌરાષ્ટ્ર. ક્લિયર થાય? આ વાત થઈ, આ જે પ્રશ્ન છે તેમ. હવે ત્યાંથી આગળ જઈએ. જો ત્યાંથી આગળનો પ્રશ્ન ગુજરાતના કેટલા જિલ્લા લેન્ડ લોક છે. તો લેન્ડ એટલે શું થાય? લેન્ડ એટલે શું તો કે જમીન, જમીન. લોક એટલે શું તો કે ઘેરાયેલ, ચારે બાજુ જમીનથી ઘેરાયેલ હોય એવા ઘેરાયેલ. જિલ્લા કેટલા? ચારે બાજુ જમીનથી ઘેરાયેલ હોય એવા જિલ્લા. એ જમીન કોઈ દેશની હોય, કોઈ રાજ્યની હોય, કોઈ જિલ્લાની હોય, એ મેટર કરતું નથી, પણ ચારે બાજુ શું હોવી જોઈએ? જમીન. તો જો ગુજરાતના નકશાની અંદર તમે જો તો તમને ખ્યાલ પડે કેટલા જિલ્લા છે. તો જો આ વિસ્તાર છે ને, આ 15 જિલ્લાનો વિસ્તાર, એટલો વિસ્તાર શું ધરાવે છે? દરિયો. તો આ 15 જિલ્લા નહીં આવે. એને બાદ કરતા તમે જો આ બધા જિલ્લાઓ જોઈ લો. કયા જિલ્લાઓ તો કે અહીંથી આ બધા જિલ્લાઓ છે એ તમારે જોવાના છે. જોવા હવે આ જિલ્લાઓ જો વચ્ચેના, અહીંયા ડાંગ સુધી આ બધા જોઈ લો. આ જિલ્લાઓ કેવા હશે તો કે લેન્ડલોક. ચારે બાજુ જો એમને શું છે? જમીન. આ બાજુ રાજ્યની જમીન છે, બાકી બધા ક્યાંની જમીન ધરાવે છે? જિલ્લા. તો આ બધા કેવા જિલ્લાઓ થાય છે તો કે ભાઈ લેન્ડલોક જિલ્લાઓ થાય છે. કેટલા જિલ્લાઓ છે એવા તો કે ભાઈ ગુજરાતના કુલ કેટલા તો કે 18 જિલ્લા. કેટલા જિલ્લા? 18 જિલ્લા છે એ લેન્ડલોક છે. કેટલા જિલ્લા? 18. જો નામ લખો 18 જિલ્લા. તો પહેલેથી શરૂ કરશું. કચ્છ લેન્ડલોકમાં આવે નહીં, કારણ કે શું અડી ગયું? દરિયો. આગળ જાઓ. પહેલો જિલ્લો બનાસકાંઠા, ત્યાંથી આગળ જાઓ સાબરકાંઠા, ત્યાંથી આગળ જાઓ અરવલ્લી, ત્યાંથી આગળ જાઓ મહીસાગર, ત્યાંથી આગળ જાઓ દાહોદ, ત્યાંથી આગળ જાઓ છોટાઉદેપુર, ત્યાંથી આગળ જાઓ નર્મદા, ત્યાંથી આગળ જાઓ તાપી, ત્યાંથી આગળ જાઓ ડાંગ. અહીંયા રોકાઈ જવાનું છે. નવસારી વલસાડને શું અડી જાય છે? દરિયો. હવે તળ ગુજરાતમાં જો બીજા તો કે ત્યાંથી આગળ જાઓ એટલે પાટણ, પાટણની બાજુમાં મહેસાણા, મહેસાણા છે એમની નીચે કયો છે? ગાંધીનગર, ગાંધીનગરની બાજુમાં કયો તો કે ખેડા, ખેડાની બાજુમાં કયો તો કે પંચમહાલ, કયો છે? પંચમહાલ. પંચમહાલની નીચે કયો છે? વડોદરા. આ વડોદરા. અને સૌરાષ્ટ્રના વચ્ચેના બોલી જાઓ કયો છે તો કે ભાઈ એક રાજકોટ, બીજો કયો છે? સુરેન્દ્રનગર, ત્રીજો કયો છે તો કે બોટાદ. કેટલા જિલ્લા બનાવી દીધા? 18. જે શું છે તો કે લેન્ડલોક જિલ્લાઓ છે. ક્લિયર થાય? 18 જિલ્લા. આ એક એક અક્ષર એટલા માટે લખો કે હવે તો તમને નકશો આવડી જ ગયો હોય અને આ વસ્તુ તમે સમજી શકો. ક્લિયર થાય? તો કે આ વાત થઈ લેન્ડલોક જિલ્લાઓ છે એમ. આગળનો પ્રશ્ન, સૌથી વધુ જિલ્લાની સરહદ ધરાવતા જિલ્લા. આવા જિલ્લાઓ કેટલા છે તો કે ભાઈ આવા જિલ્લાઓ 4 છે. કેટલા જિલ્લા છે? 4. 4 જિલ્લા છે એ કેટલા જિલ્લાની સરહદ ધરાવશે? 7 જિલ્લાની સરહદ ધરાવશે. 4 જિલ્લા એવા છે
જે શું કરશે 7 જિલ્લાઓ હશે આમની સરહદ ધરાવવાના છે. તો જોઈએ એ 4 જિલ્લા. 4 જિલ્લાની વાત કરું જો અહીંયા એક જિલ્લો પહેલો સૌરાષ્ટ્રમાં લઈ લો રાજકોટ, ત્યાંથી આગળ બીજો લઈ લો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ત્યાંથી આગળ અમદાવાદ લઈ લો અને ત્યાંથી આગળ લઈ લો ખેડા. કયો? ખેડા. આ કેટલા જિલ્લાઓ થઈ ગયા? 4. કેટલા જિલ્લાની સરહદ ધરાવશે? 7 જિલ્લાઓની સરહદ ધરાવશે. આના નામ યાદ રાખવા માટે હું તમને આપવાનો છું શોર્ટકટ. જો શોર્ટકટ શું આપું? પેલા આમના માટે આપું, રાજકોટ માટે. એના માટે તમારે એવું યાદ રાખવાનું, સુબાના મોજા બંદરગઢથી રેલીમાં જોડાયા. શું યાદ રાખવાનું? સુબાના મોજા બંદરગઢથી ક્યાં જોડાઈ જાય છે? તો કે રેલીમાં જોડાઈ જાય છે. એવું તમારે યાદ રાખવાનું છે. કોના માટે યાદ રાખશો એ તમે? તો કે રાજકોટ માટે. હવે જો સુરેન્દ્રનગર માટે આપું તમને, એના માટે તમારે એવું યાદ રાખવાનું તો કે કેપીએમ, અમો, બોર, ખાધા. કેપીએમ, અમો, બોર, ખાધા કોના માટે યાદ રાખશો? સુરેન્દ્રનગર માટે. ત્યાંથી આગળ જો કયો આવે છે? અમદાવાદ. અમદાવાદ માટે તમારે શું યાદ રાખવાનું છે? તો કે A1 ગામે સુબાએ ભાત ખાધા. A1 ગામ, ત્યાં સુબાએ શું ખાધું? તો કે ભાત ખાધું. અને ખેડા, જો ખેડા માટે તમે શું યાદ રાખશો? અહીંયા એવું યાદ રાખશો A3 ગામનો વડો પીએમ. A3 ગામ છે, આમનો વડો કોણ છે? તો કે ભાઈ પીએમ છે. આવું તમારે કોના માટે યાદ રાખવાનું છે? તો કે ખેડા માટે. તો આ 4 જિલ્લાઓ અને 4 શોર્ટકટ. જોઈએ 1 by 1 જિલ્લા. રાજકોટથી શરૂઆત કરીએ. જો આ સુબાના મોજા બંદરગઢથી રેલીમાં જોડાયા, આવી રીતે લખવાનું છે. શું? પછી બા, નાને એમને એમ રહેવા દેશું, મોજા, મોજા, પછી બંદર, પછી ગઢ અને પછી રેલી. આવી રીતે જો શું એટલે શું થઈ જશે? સુરેન્દ્રનગર થશે. બા એટલે શું થશે? બોટાદ થશે. મો એટલે શું થશે? મોરબી થશે. જા એટલે શું થશે? જામનગર થશે. બંદર એટલે શું થશે? પોરબંદર થશે. ગઢ એટલે શું થશે? જુનાગઢ થશે. અને રેલી એટલે શું થાય? તો કે ભાઈ અમરેલી થાય. શું થાય? અમરેલી. સુબાના મોજા બંદરગઢથી ક્યાં જોડાણા? રેલી, અમરેલી. ત્યાંથી આગળ જો સુરેન્દ્રનગર, આમ લખશું કે પી એમ, અ મો, બો ર, પછી ખાધા ને એમને એમ રહેવા દો. જો કે એટલે કચ્છ, પી એટલે પાટણ, એમ એટલે શું થશે? મહેસાણા. અ એટલે શું થશે? તો કે અ એટલે થશે અમદાવાદ. મો એટલે શું થશે? મોરબી. બો એટલે શું થાય? તો કે બોટાદ. ર એટલે શું થાય? તો કે રાજકોટ. તો જો કેપીએમમાં બોર ખાધા, કચ્છ, પાટણ, મહેસાણા, અમદાવાદ, મોરબી, પછી બોટાદ, પછી રાજકોટ. આવી રીતે શું થાય? 7 જિલ્લા. અમદાવાદની વાત કરો. અહીંયા A1, પછી ગા, પછી મે, પછી શું, પછી બા, પછી ભાત અને પછી ખાધા. A1 ગામે સુબાઈ ભાત ખાધા. A1 નો મતલબ એ છે કે તમારે અમદાવાદની આજુબાજુમાં અ ઉપરથી એક જિલ્લો કહેવાનો છે. તો તમે શું કહેશો? અમદાવાદની આજુબાજુમાં આ ઉપરથી કહી દેશો આણંદ,
પછી ગા એટલે થઈ જાય ગાંધીનગર, પછી મે એટલે થઈ જશે મહેસાણા, મે એટલે શું થશે? મહેસાણા. પછી સુ એટલે શું થઈ જશે? સુરેન્દ્રનગર. બા એટલે શું થશે? બોટાદ. બાત એટલે ભાવનગર. કાધા એટલે ખેડા. આ કેટલા? તો કે 7. કોની સાથે? તો કે અમદાવાદ. ક્લિયર? તો કે યસ. હવે વાત કરીએ ખેડાની. જો ખેડા જિલ્લો અને એમાં A3 એટલે 3 જિલ્લાની વાત થવાની છે A3 માં. પછી ગા, પછી મ, પછી વડો અને પછી PM. હવે જો A3 નો મતલબ એ કે આ જે ખેડા જિલ્લો એની આજુબાજુમાં અ ઉપરથી 3 જિલ્લા, તળ ગુજરાતના 3 લઈ લો અ વાળા, જેમ કે અમદાવાદ, જેમ કે આણંદ, જેમ કે અરવલ્લી. અહીંયા પછી અમરેલી નો લેવાય, એટલી તો આપણે ખબર હોય કે અમરેલી સૌરાષ્ટ્રમાં છે ને આ તળ ગુજરાતની વાત હાલે. ગા એટલે ગાંધીનગર, મ એટલે મહીસાગર, મહેસાણા નથી લેવાનું, મહીસાગર છે. વડો એટલે વડોદરા, અને PM એટલે શું આવી જાય? પંચમહાલ આવી જાય. આ વાત થઈ ગઈ 4 જિલ્લાઓ છે એમની, જે શું કરે છે ભાઈ? તો કે સૌથી વધુ જિલ્લાની સરહદ છે એ ધરાવે છે 4 જિલ્લાઓ. પહેલો રાજકોટ, બીજો કયો જોયો? સુરેન્દ્રનગર, ત્રીજો કયો જોયો? અમદાવાદ, અને ચોથો કયો જિલ્લો જોયો છે? તો કે ખેડા જિલ્લો જોયો. ક્લિયર થાય છે આટલી વસ્તુ? તો કે યસ. આ વાત થઈ ખેડા. ત્યાંથી આગળનો પ્રશ્ન, સૌથી ઓછા જિલ્લાની સરહદ ધરાવતો આપણે બધાને ખ્યાલ જ છે. કેટલા જિલ્લા આવે? તો કે ભાઈ 1 જિલ્લો આવે. જિલ્લાનું નામ બોલી જાવ જી, કયો જિલ્લો છે? તો જિલ્લાનું નામ છે વલસાડ. કયો છે? વલસાડ. અને કયા જિલ્લાની? તો કે ભાઈ એક જ જિલ્લાની સરહદ ધરાવે, અને એ જિલ્લો કયો છે? તો કે એ જિલ્લો છે નવસારી. કયો જિલ્લો છે? નવસારી. નવસારી સાથે એ સરહદ ધરાવે, અને જે કેવો? એક જ જિલ્લો છે. ક્લિયર? તો 8 પ્રશ્નો થઈ ગયા. આ વાત થઈ ગુજરાતની જે સરહદ છે અમને રિલેટેડ જે પ્રશ્નો છે. 2 વસ્તુ તમારી સાથે શેર કરવા માંગુ છું. એક ગુજરાતનું વિસ્તારમાં સ્થાન, અને એક ગુજરાત છે આમનું વસ્તીની અંદર સ્થાન. આ 2 વસ્તુ શેર કરવા માંગુ. તમને જો 2011 મુજબ પૂછે, 2011 તો વિસ્તારમાં કેટલામું હતું? તો કે 7મું. અહીંયા વિસ્તારમાં કેટલામું હતું? તો કે 7મું. વસ્તીમાં કેટલામું હતું? તો કે 10મું. હાલમાં પૂછે, જો પૂછે હાલનું, તો હાલમાં કેટલામું છે? 5મું. અહીંયા હાલ પૂછે તો હાલ કેટલામું છે? તો કે 9મું. શા માટે આવું છે? તો અહીંયા 2 રાજ્યો હટ્યા. જો કેટલા રાજ્યો હટી જાય છે? તો કે 2 રાજ્યો હટી જાય છે. 2 રાજ્યો કયા છે? તો પેલા હટેલું રાજ્ય છે એનું નામ છે આંધ્રપ્રદેશ. કયું છે? આંધ્રપ્રદેશ રાજ્ય પેલા હટી ગયું. શા માટે હટ્યું? કારણ કે આંધ્રપ્રદેશ રાજ્ય છે એમાંથી શું કરવામાં આવ્યું હતું? તો કે એમાંથી કટકા કરી અને તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી. અને આ રચના ક્યારે થઈ હતી? 2014માં થઈ હતી. આમાંથી શું બનાવ્યું હતું? તો કે એક રાજ્ય બનાવ્યું હતું તેલંગાણા, જેના પરિણામે શું થઈ ગયું ભાઈ? તો કે આમના પરિણામે આંધ્રપ્રદેશનો વિસ્તાર નાનો થઈ ગયો, એ પાછળ હટી ગયો. બીજું રાજ્ય જો જેમનું નામ છે જમ્મુ કાશ્મીર. 2019 તારીખ હતી 31 ઓક્ટોબર 2019. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી, આજથી જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો કેવો થાય છે? સમાપ્ત થાય છે.
અને એમને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં શું કરી દેવામાં આવે છે? વિભાજિત કરી દેવામાં આવે છે. તો ત્યાંથી એ પણ હટી ગયું. તો અહીંયા વિસ્તારમાં કેટલામું સ્થાન છે? 5. પણ જો મુદ્દો એ નથી, હું જે તમને કહેવા માંગુ છું, મુદ્દો એ છે કે ભારતના કુલ વિસ્તારનો ભારતના કુલ વિસ્તારનો 5.96% કેટલો? 5.96% વિસ્તાર કોણ ધરાવે છે? ગુજરાત ધરાવે છે. ભારતનો કુલ વિસ્તાર છે આમનો 5.96% વિસ્તાર ગુજરાત ધરાવે. પરીક્ષાની અંદર પૂછાયેલ પ્રશ્ન. અહીંયા જો ભારતની કુલ વસ્તીના 4.99% જેટલી વસ્તી કોણ ધરાવે છે? ગુજરાત ધરાવે છે. ભારતની કુલ વસ્તી છે આમની 4.99% વસ્તી ગુજરાતમાં છે અને કુલ વિસ્તાર છે આમનો કેટલો? તો કે 5.96% વિસ્તાર ગુજરાતમાં છે. ક્લિયર થાય છે આ વસ્તુ? તો કે યસ. તો આ વાત થઈ ગુજરાતની જે સરહદને રિલેટેડ જે કાંઈ પણ માહિતીઓ હતી એમ. તો અહીંયા આજનું સેશન આપણું સમાપ્ત થાય છે. આપણે વાત કરી નાખી ગુજરાતની જે આંતરરાજ્ય સરહદ, જિલ્લા સરહદ છે એમની, વિસ્તાર અને વસ્તીમાં સ્થાન છે એમને પણ સરહદ કરી. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.